દાહોદમાં આગામી લોકસભા ચૂંટણી 2024ને અનુલક્ષીને સ્વીપ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુંડેના માર્ગદર્શન વિવિધ આયોજનો દ્વારા વધુમાં વધુ નાગરિકો અચૂક મતદાર કરે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। તે અંતર્ગત બીએડ કોલેજ સિંગવડ ખાતે કોલેજના તાલીમાર્થીઓની ઉપસ્થિતિમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ દરમિયાન તાલુકા સ્વીપ નોડલ શામજીભાઈ કામોડ, સ નોડલ અમરસિંહજી વણકર, કોલેજના આચાર્યશ્રી દ્વારા તાલીમાર્થીઓને મતદાન અવશ્ય થાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું। તાલીમાર્થીઓએ પણ મતદાન અવશ્ય કરશે તેવો સંકલ્પ લીધા હતા તેમજ અન્ય મતદારોને પણ મતદાન કરવા પ્રેરણા આપશે તેવો ઉત્સાહ બતાવ્યો હતો। જેની શેખ, ટીવી 18 ન્યૂઝ, દાહોદ। જી સર, દાહોદ પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સીમાં બધા જ એસી છે એમાં પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલિંગ ઓફિસરો જો છે એમની ટ્રેનિંગ કાલથી ચાલુ થઈ ગઈ છે। પહેલી ટ્રેનિંગ છે। બધા જ પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલિંગ ઓફિસર્સ છે એમને મિનિમમ 3 વખત ટ્રેનિંગ આપવામાં આવશે અને બધી જગ્યાઓ ઉપર એમને સારામાં સારી ટ્રેનિંગ મળે એની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે। અમારા જો માસ્ટર ટ્રેનર્સ છે એ પૂરતા પ્રમાણમાં અવેલેબલ છે। મારા બધા ઈઆરઓ જો છે અને મામલતદારશ્રીઓ જો છે એ બધાને સારી સગવડ મળે અને ટ્રેનિંગમાં કોઈ કચાશ ન રહે એની ખાસ તકેદારી રાખી રહ્યા છે। તો બધા પોલિંગ સ્ટાફ જો છે એ સારી રીતે ટ્રેન થાય અને ચૂંટણીના દિવસે કોઈ પ્રશ્ન ના નડે તેવા પ્રકારની તૈયારીઓ વહીવટી તંત્ર